હલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ચાલો હવે આપણે વ્યસ્ત પ્રમાણ તો મેં તમને એ લોકોને કરાવેલું છે અને થિયરી સમજાવેલી અને પ્રયત્ન કરોના દાખલા ગણવાના છે, બરાબર ને? મેં તમને એમ પણ કહ્યું કે પ્રયત્ન કરોના મારા જ લખવાના બાકી છે, એટલે તમને લોકોને અત્યારે સમજાવાય નહીં. તો એ પ્રયત્ન કરોના 3 દાખલા છે તે પહેલાં આપણે જોઈ લઈએ. એમાં શું કરવાનું છે? કોષ્ટકનો અભ્યાસ કરીને બતાવો કે કયા બે ચલ, અહીંયા એક્સ અને વાય ચલની વાત થાય છે, કયા બે ચલની જોડ પરસ્પર વ્યસ્ત પ્રમાણમાં છે. તો જેમ સમપ્રમાણમાં આપણે સૂત્ર મૂકતા હતા x1y1 અપોન x2 y2, તેમ આની અંદર સૂત્ર શું આવે? x1 y1 બરાબર x2 y2 એવું આવશે. હવે જો મેં અહીંયા કોષ્ટક લખ્યું છે એક્સ અને વાય, અંદર ચોપડી ખુલ્લી રાખજો તમે. 50, 40, 30, 20 એ બધા એક્સના મૂલ્યો છે, એટલે એને મેં x1, x2, x3, x4 નામ આપી દીધું છે. અને જે 5, 6, 7, 8 છે એ બધા વાયના મૂલ્ય છે, એટલે y1, y2, y3 અને y4. બરાબર, આટલું પહેલાં આપણે કરી દેવાનું. પછી આ એક્સ અને વાય સમપ્રમાણમાં વ્યસ્ત પ્રમાણમાં છે કે નહીં તે આપણે શોધવાનું છે. તો એને માટે x1 y1નો ગુણાકાર કરવાનો અને x2 y2નો ગુણાકાર કરવાનો. એ બંને જો ઇક્વલ આવતું હોય પછી આમાં તો બધી ચારે ચાર આપણે શોધવી પડશે. કદાચ આ બે સરખી આવે પણ આ બે અલગ અલગ આવે તો પણ એ વ્યસ્ત પ્રમાણમાં કહેવાય નહીં. ચાલો આપણે શોધતા જઈએ એટલે ખબર પડે. x1 y1 એટલે 50 ગુણ્યા 5 થાય. x1 y1 ઇઝ ઇક્વલ ટુ 50 ઇન્ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 250. 5 50 25, 250 આવ્યા અહીંયા. હવે x2 y2 શોધો. 40 ગુણ્યા 6, 6 ચોક 24, 240. ચાલો અહીંયાથી જ ખબર પડી ગઈ કે આ વ્યસ્ત પ્રમાણમાં નથી. તેમ છતાં આપણે x3 y3 પણ શોધવાનું અને x4 y4 પણ શોધવું પડશે. x3 y3 કેટલા આવશે? 30 ગુણ્યા 7 એટલે 210, 7 તાળી 21, 210. અને 20 ગુણ્યા 8 x4 y4, 20 ગુણ્યા 8 એટલે 160, 8 દુ 16, 160. અહીંયા તમે જુઓ 250, 240, 210, 160 બધી વેલ્યુ કેવી આવી? અલગ અલગ આવી. એટલા માટે x1 y1 નોટ ઇક્વલ ટુ x2 y2 નોટ ઇક્વલ ટુ x3 y3 નોટ ઇક્વલ ટુ x4 y4. એક્સ અને વાય એ વ્યસ્ત પ્રમાણમાં નથી. ક્યારે વ્યસ્ત પ્રમાણમાં આવશે? આ બધી કિંમત જ્યારે સરખી આવે તો એવું કહેવાય કે એક્સ અને વાય એ વ્યસ્ત પ્રમાણમાં છે. અહીંયા કિંમત અલગ અલગ આવી, એ વ્યસ્ત પ્રમાણમાં નથી એવું આપણને બતાવે છે. બરાબર, એટલે આ પહેલું કોષ્ટક છે એમાં એક્સ અને વાય એ વ્યસ્ત પ્રમાણમાં નથી. ચાલો હવે બીજું જોઈએ. એક્સ અને વાય, એક્સની કિંમત છે 100, 200, 300, 400, એટલે x1 y1 અરે x1 x2 x3 x4 અને વાયની કિંમત છે 60, 30, 20, 15, એટલે y1 y2 y3 y4. તો હવે આપણે એને દાખલાની રીતે સમજીએ. જો સમપ્રમાણ કરતાં વ્યસ્ત પ્રમાણમાં દાખલા ઇઝી છે, ધ્યાન રાખજો. આના તો બિલકુલ માર્ક કપાવવા જોઈએ જ નહીં. એમ તો પહેલાં પણ ઇઝી છે, પણ મેં તમને એની અંદર 2-3 મેથડ કરાવી છે. આની અંદર બધી મેથડ એક સરખી જાય છે વ્યસ્ત પ્રમાણમાં, એટલે તમને આ વધારે ઇઝી લાગશે. ચાલો, એક્સની વેલ્યુ 100, 200, 300, 400 એન્ડ વાયની વેલ્યુ 60, 30, 20, 1, 5, 15 વાયની વેલ્યુ છે. y1 y2 y3 y4. શરૂઆત અહીંયાથી કરીએ x1 y1. ચલો અહીંયા જ અત્યારે ગણતરી પછી કરીએ આપણે. પહેલાં આપણે અહીંયાથી જ જોઈએ. હું ઢાંકી દઉં ને. 100 ગુણ્યા 60 કેટલા થાય? 6000. બરાબર છે. 200 ગુણ્યા 30, 3 દુ 6, 6000. 300 ગુણ્યા 20, 3 દુ 6, 6000. 15 ચોક 60, 2 મીંડા 6000. તો શું આવશે બોલો? અહીંયાથી જ ખબર પડી જાય ને. એક્સ અને વાય એ વ્યસ્ત પ્રમાણમાં છે એવું આવશે. જુઓ ગણતરી કઈ રીતે કરવાની. x1 y1 ઇઝ ઇક્વલ ટુ 100 ગુણ્યા 60, 6000. x2 y2 200 ગુણ્યા 30, 6000. x3 y3 300 ગુણ્યા 20. અહીંયાથી જોઈ જોઈને કિંમત મૂકવાની છે. બરાબર, કયા મોડે મોડે કિંમત નથી મૂકવાની, રકમમાંથી જોઈ જોઈને. પણ તમે એ ધ્યાન રાખજો, આ તો અંદર એક્સ અને વાય આપી દીધું છે, પણ જ્યારે પણ નહીં આપેલું હોય ત્યારે એક્સ અને વાય એ જુદી જુદી રાશિઓ છે અને એ પ્રમાણે આપણે એક્સ અને વાય ધારવાનું અને x1 y1 ધારવાનું છે. x3 y3 એટલે 300 ગુણ્યા 20, 6000.
અને x4y4 400 ગુણ્યા 15 એટલે 6000, બરાબર. 6000 6000 6000 x1y1 ઇઝ ઇક્વલ ટુ x2y2 ઇઝ ઇક્વલ ટુ x3y3 ઇઝ ઇક્વલ ટુ x4y4. એક્સ અને વાય એ વ્યસ્ત પ્રમાણમાં છે. સમજ પડી ગઈ? ચાલો હવે ત્રીજું જોઈએ. ત્રીજુંમાં શું આવશે? આ જરાક લાંબુ છે. 6 સુધીની બધી વેલ્યુ આપી છે. જુઓ, x1 x2 x3 x4 x5 x6 90 છે, 60, 15, 30, 20 અને 5. અને વાયની વેલ્યુ છે 10, 15, 20, 25, 30, 35. આ પ્રમાણે બધી વેલ્યુ આપી છે. નીચેની વેલ્યુ એ બધી y1 y2 y3 y4 y5 y6. ચાલો હવે શોધવા માંડીએ. x1 y1 હમણાં બધું ભૂલી જાઓ. x1 y1 કેટલા છે? 90 ગુણ્યા 10 કેટલા હોવા? 900. x2 y2 15 6 90 કેટલા આવ્યા? 900. x3 y3 45 ગુણ્યા 20 45 દુ 90. હવે તમને એમ થાય કે ટીચર સરખું સરખું જ આવે છે, જવા દઈએ, આ બધું નહીં ગણીએ તો ચાલે? ના, જુઓ 900 900 900 આવ્યા ને. હવે x4 y4 જુઓ, 30 ગુણ્યા 25 તો 750 થવાના. 25 75 750. અને x5 y5 કરીએ તો 20 ગુણ્યા 30 600. આ તો બધી વેલ્યુ અલગ અલગ જાય છે. અને x6 y6 5 × 35 175. જોયું? આ 3 તો સરખી આવી, પણ આ 3 કેવી છે? અલગ અલગ છે. એટલે શું કહેવાય? એક્સ અને વાય એ વ્યસ્ત પ્રમાણમાં નથી. બરાબર. હવે લખવાનું કેવી રીતે? ટીચર આ 3 તો સરખી આવી, તો એ 3ની વચ્ચે ઇક્વલ મૂકવાનું. x1 y1 ઇક્વલ ટુ x2 y2 ઇક્વલ ટુ x3 y3. હવે અહીંયા આ બંને નથી, પછી આ અને આ નથી, આ અને આ નથી. તો જે બે સરખા હોય તેની વચ્ચે ઇક્વલનું સાઇન મૂકવાનું, અને જે બે અલગ અલગ હોય તેની વચ્ચે ઇક્વલ નથીનું સાઇન મૂકવાનું. જુઓ, x1 y1 ઇક્વલ x2 y2 ઇક્વલ x3 y3 નોટ ઇક્વલ x4 y4. એટલે આ બંનેની કિંમત અલગ અલગ થઈ જાય છે. જુઓ, આ બંને પણ અલગ અલગ 750 600, અને આ બંને પણ અલગ અલગ. એટલે એક્સ અને વાય એ વ્યસ્ત પ્રમાણમાં નથી. સમજ પડી જાય આ વસ્તુ? ખ્યાલ આવશે? ચાલો હવે આ થઈ ગયા એટલે આપણે હવે જઈશું સ્વાધ્યાય 13.2. એ છેલ્લું સ્વાધ્યાય છે, અને છેલ્લા સ્વાધ્યાયમાં 11 દાખલા આપ્યા છે. પણ એ પહેલાં આપણે ચોપડીમાંના એક્ઝામ્પલ જોઈ લઈએ. એ તમે પેજ નંબર કાઢો 212. ચોપડી લઈને બેઠા કે એમ જ? ચોપડી લઈને બેસવાનું એવું ટીચર ઘણી બધી વખત કહે છે, પણ કોઈ લઈને બેસતું નથી. લઈને બેસો તો તમને જ ફાયદો છે એટલો. ચાલો એક્ઝામ્પલ નંબર 7 જોઈએ. એક ટાંકીને 1 કલાક 20 મિનિટમાં ભરવા માટે 6 પાઇપનો ઉપયોગ કરવો પડે છે. એક ટાંકી નાખી ભરી દેવાની છે, તે પણ કેટલા સમયમાં ભરવાની છે? 1 કલાક 20 મિનિટમાં જ ભરાઈ જવી જોઈએ. તો એને 6 પાઇપ જોઈએ. હવે જો ફક્ત 5 પાઇપનો જ ઉપયોગ કરીએ તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગે? 6 પાઇપ નહીં મળી ટીચર, 5 જ પાઇપ મળી. તો 5 પાઇપ થઈ ગઈ એટલે સમય એને વધવાનો ને, કારણ કે આ તો 6 પાઇપ હતી તો 1 કલાક 20 મિનિટમાં ભરાઈ જતી હતી, પણ હવે 1 પાઇપ ઓછી થઈ ગઈ. એટલે આનો જવાબ જે આવશે એ 1 કલાક 20 મિનિટ કરતાં વધારે આવશે. ધ્યાન રાખજો આ વસ્તુ. એટલે આ કયું પ્રમાણ કહેવાય? વ્યસ્ત પ્રમાણ આને કહેવાશે. જુઓ, ઉપર છે પાઇપની સંખ્યા અને નીચે છે સમય મિનિટમાં. પાઇપની સંખ્યા એટલે એક્સ અને સમય મિનિટમાં એટલે વાય. પાઇપની સંખ્યા જો 6 હોય તો સમય મિનિટમાં 1 કલાક 20 મિનિટ એટલે કેટલું? 1 કલાકની 60 મિનિટ ને બીજી 20, 60 ને 20 80 મિનિટ. જો 5 પાઇપનો ઉપયોગ કરીએ તો કેટલું? હવે x1 y1 બરાબર x2 y2. હવે જુઓ, વ્યસ્ત પ્રમાણ છે. x1 y1 80 ગુણ્યા 6 બરાબર x2 y2. જે આમાં આમ તેમ લખેલું છે, પણ ગુણાકારમાં ક્રમનો ગુણધર્મ સાચો છે, ધ્યાન રાખજો. આપણે આટલું પણ નહીં અવ્યવસ્થિત રાખવાનું, આપણે એના કરતાં વ્યવસ્થિત કરવાનું. જો અહીંયા લખ્યું જ છે x1 y1 બરાબર x2 y2. બસ, તો 4 સંખ્યામાંથી 3 સંખ્યા આપી છે. આ તો હું સમપ્રમાણમાં પણ બોલતી હતી.
4 સંખ્યામાંથી 3 સંખ્યા આપી હોય તો બાકીની એક સંખ્યા તમે ઇઝીલી શોધી શકો છો. ચલો એક્સને એની જગ્યા પર રહેવા દઈએ. આપણે એક્સ એવું કંઈ નહીં, આપણે શું લેવાનું? y2 આવશે ને. આ y2 બરાબર 80 × 6/5. 16 × 85 ઉડે ને 16 × 96. તો 5 પાઇપ વડે ટાંકીને ભરાતા 96 મિનિટ એટલે કે 1 કલાક ને 36 મિનિટ. જો પહેલાં જવાબ શું હતો? 1 કલાક 20 મિનિટ. હવે કેટલો આવ્યો? 1 કલાક 36 મિનિટ છે ને, વધારે સમય આવ્યો ને, કારણ કે પાઇપ શું થઈ ગઈ છે? પાઇપ ઘટી ગઈ છે એટલા માટે. બરાબર. ચાલો એક્ઝામ્પલ નંબર 8 જોઈએ. એક છાત્રાલયમાં 100 વિદ્યાર્થીઓ છે. છાત્રાલય એટલે હોસ્ટેલ. તમને પણ મમ્મી પપ્પા બૂમ પાડે કે અહીંયા તો બિલકુલ ભણતો જ નથી, ભણતી જ નથી, સાંભળતો જ નથી કે સાંભળતી જ નથી, તો એ લોકોને તો કેવું હોસ્ટેલમાં ઘાલી દેવાના છે એમ કહી ને. તો છાત્રાલય એટલે કે હોસ્ટેલમાં 100 વિદ્યાર્થીઓ છે. 20 દિવસ ચાલે તેટલી ભોજન સામગ્રી છે. જમવાનું આપે ને હોસ્ટેલમાં, સવાર સાંજ જમવાનું આપે, નાસ્તો આપે, બધું જ આપે. તો આ 100 વિદ્યાર્થીઓને 20 દિવસ ચાલે તેટલી ભોજન સામગ્રી પડેલ છે. હવે જો 25 વિદ્યાર્થીઓ નવા આવે, બીજું એડમિશન આવ્યું, જે ધમાલિયા હશે ને બધા, એ લોકોને બીજું એડમિશન. એવું નથી કે ધમાલિયા હોય તે લોકો જ એડમિશન લે. જે લોકો આગળ ઉચ્ચ અભ્યાસ માટે જતા હોય તો એ લોકોની સિટીમાં જો કોલેજની વ્યવસ્થા નહીં હોય તો એ લોકો બીજી સિટીમાં જતા હોય તો એ લોકો પણ હોસ્ટેલમાં રહેતા હોય. બરાબર. એટલે જો 25 વિદ્યાર્થીઓ આ હોસ્ટેલમાં નવા આવ્યા તો ભોજન સામગ્રી કેટલા દિવસ ચાલશે? હવે 25 વિદ્યાર્થીઓ નવા આવ્યા તે લોકોને હવે જમવાનું તો આપવાનું જ ને. તો પેલું 20 દિવસ ચાલે એટલું અનાજ હતું ને તે હવે ઘટી જશે, કારણ કે બીજા 25 વિદ્યાર્થીઓ નવા આવ્યા. એટલે આ પણ વ્યસ્ત પ્રમાણ છે. અને બીજું આની અંદર શું ધ્યાન રાખવાનું કે x1 y1 અને x2 y2 લખીએ છીએ ને ત્યારે અહીંયા લખ્યું છે 125 વિદ્યાર્થીઓ. તો આ 125 તો અહીંયા કોઈ આંકડો જ નથી, તો 125 આવ્યા ક્યાંથી? વિચાર કરો. 25 વિદ્યાર્થીઓ નવા, પેલા 100 વિદ્યાર્થીઓ જતા નથી રહ્યા કશે, તે તો છે જ, હોસ્ટેલમાં જ રહી છે. તે ઉપરાંત બીજા 25 વિદ્યાર્થીઓ આવ્યા એટલે શું થશે? ટોટલ સ્ટુડન્ટ કેટલા થઈ જવાના? 125. બરાબર. ચાલો એટલે આ એક દાખલામાં ખાસ ધ્યાન રાખવાનું. નવા આવે, ચાલ્યા જાય તો એટલા બાદ કરવાના હોય, એટલા ઉમેરવાના હોય, એ વસ્તુ ધ્યાન રાખવાની. હવે વિદ્યાર્થીઓની સંખ્યા અને દિવસ. વિદ્યાર્થીઓની સંખ્યાને આપણે x ધારીએ અને દિવસને આપણે y ધારીએ. વિદ્યાર્થીઓની સંખ્યા જો 100 હોય, જો અહીંયા પાછું પેલી રીતે છે, જુદી રીતે છે, હા ધ્યાન રાખજો. વિદ્યાર્થીઓની સંખ્યા જો 100 હોય તો કેટલા દિવસ ચાલે? 20 દિવસ અનાજ ચાલે. ઘણા આમ લખી દે, પેલું સમપ્રમાણ મેં સમજાવેલું ને તે પ્રમાણે પણ લખી શકાય, પણ ત્યારે x1 x2 ને y1 y2 બદલાશે, ધ્યાન રાખજો. આ છે તો ઉપરના જેવું જ. વિદ્યાર્થીની સંખ્યા જો 100 હોય તો એ 20 દિવસ ચાલે, તો વિદ્યાર્થીઓની સંખ્યા 125 થઈ જાય તો એ કેટલા દિવસ ચાલે આ શોધવાનું છે. x1 y1 બરાબર x2 y2 એટલે 100 × 25 અરે 100 × 20 બરાબર 125 × y. x1 y1 100 × 20 બરાબર x2 y2 125 × y. yને રહેવા દઈએ. 100 × 20/125. 100 ને 125 ઉડે, બરાબર ને. 20 × 50 100, અરે 25 ઉડાડીએ. 25 ચોક 100, 25 પંચા ને અહીંયા 5 ચોક 20, અહીંયા 4, અહીંયા 4 એટલે 4 ચોક 16. એટલે y બરાબર, હવે જે ભોજન સામગ્રી હતી એ 20 દિવસની જગ્યાએ કેટલા દિવસ ચાલશે? 16 દિવસ જ ચાલશે. તો એવું કેમ બન્યું? પેલા લોકો નવા એડ થયા એટલે. બરાબર. ચાલો જો બીજી રીત આપેલી છે, બીજી રીતે આપણે કરવું નથી. એક રીત જો બરાબર બેસી જતી હોય ને મગજમાં તો પછી બીજાની જરૂર નથી. ને તમને જો એવું લાગતું હોય કે આ રીત પણ ઇઝી છે, ટીચર તમે જ તો ગણવાનું કીધેલું, તો મને તો કોઈ વાંધો નથી, ગણી શકાય. પણ જો અહીંયા છે ને આવું ગુણોત્તરમાં ઉપર y2 આવે ને નીચે y1 આવશે, એ ધ્યાન રાખજો. x1 y1 બરાબર x2 y2 એમ લખીએ ને તો x1/x2 ચાલ્યા ગયા તો અહીંયા y2/y1 આવશે. x1 y1 બરાબર y1 y2 એવું લખાશે નહીં, એ સમપ્રમાણમાં આવે. વ્યસ્ત પ્રમાણમાં y2 y1 થઈ જશે, એ ધ્યાન રાખજો. બાકી જવાબ તો સરખો જ આવવાનો છે. એક્ઝામ્પલ નંબર 9 જુઓ. જો કારીગર એક દિવાલ 48 કલાકમાં બનાવી શકે છે. કેટલા કારીગર? 15 કારીગર.
જો 15 કારીગર એક દિવાલ 48 કલાકમાં બનાવી શકે છે તો આ જ કામને 30 કલાકમાં પૂરું કરવા કેટલા કારીગર જોઈશે? 15 કારીગર છે ને 48 કલાક, તો એમ થઈ જાય કે ઓ બા બહુ બધો સમય થઈ ગયો, જરાક જલ્દી પતાવો કામ. 48 કલાકની જગ્યાએ હું તમને 30 જ કલાક આપું છું, તો પછી તમારે કારીગરની સંખ્યા વધારી દેવી પડે. 15 કારીગરની જગ્યાએ હવે સંખ્યા વધશે. કેમ? કારણ કે સમય ઘટી ગયો છે. 48 કલાકની જગ્યાએ 30 કલાક જ આપ્યો છે. ચાલો, તો હવે આવી કોષ્ટકમાં શું લખાશે? ઉપર સંખ્યા એટલે કે એક્સમાં સંખ્યા અને વાયમાં સમય કલાકમાં, એ પ્રમાણે લખી દેવાનું. જુઓ, સમય કલાકમાં અને કારીગરની સંખ્યા તે પણ ચાલે, અને કારીગરની સંખ્યા ઉપર લખે ને સમય નીચે લખે તે પણ ચાલે. જો બંનેમાં છે ને ખાલી સૂત્ર યાદ રાખવાના. પેલામાં x1 y1 = x2 y2 હતું, જ્યારે આની અંદર શું આવશે? x1 y1 = x2 y2. આ બે સૂત્ર જો આવડતા હોય ને તમે કોઈ પણ રીતે દાખલો ગણી શકો છો. ચાલો, 48 કલાક હોય તો કારીગરની સંખ્યા 15. હવે સમય ઘટી ગયો 30, તો કેટલા? બરાબર, x1 y1 48 × 15 બરાબર x2 y2 30 × y. વાયની કિંમત શોધવા માટે વાયને અહીંયા 48 × 15 / 30 કેટલા ઉડે? 15 દુ 30 ઉડે ને 24 દુ 48 ઉડે, એટલે y = 24. જોયું? 15 કારીગર જે આવતા હતા ને તેની જગ્યાએ 24 કારીગરોને કામે લગાડી દેવા પડે, તો જ આ કામ 48 કલાકની જગ્યાએ 30 કલાકમાં પૂરું થઈ જાય. સમજ પડી? ચાલો, હવે એટલે આ ચોપડીના એક્ઝામ્પલ થઈ ગયા. ધ્યાન રાખજો, ચોપડીના એક્ઝામ્પલ પણ પરીક્ષામાં પૂછાઈ શકે. આ એક્ઝામ તમારી 50 માર્કની આવશે. એ તમારી જાન્યુઆરી એન્ડમાં અથવા તો ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકમાં આવી શકે છે, એટલે એ કાળજી રાખીને અત્યારથી નોટ કમ્પ્લીટ કરવાનું અને એ બધું કામ ચાલુ કરી દેજો. હવે ટૂંક સમયમાં નોટ પણ મંગાવવામાં આવશે. ચાલો, એક્સરસાઇઝ 13.2. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયા વિધાનો વ્યસ્ત પ્રમાણમાં છે? તમને લોકોને બધા વિધાનો આપ્યા છે. જરૂરી નથી કે આ બધા જ વિધાનો વ્યસ્ત પ્રમાણમાં છે. અમુક વિધાન વ્યસ્ત પ્રમાણમાં છે, અમુક વિધાન વ્યસ્ત પ્રમાણમાં નથી. હવે જો એટલું ધ્યાન રાખજો કે વ્યસ્ત પ્રમાણમાં નથી એટલે સમપ્રમાણમાં છે એવી કોઈ થિયરી નથી આપણે ભણ્યા. ઘણા શું કહી કે વ્યસ્ત પ્રમાણમાં નથી, સમપ્રમાણમાં છે. એવું કોણે કીધું કે વ્યસ્ત પ્રમાણમાં નથી એટલે સમપ્રમાણમાં છે? એવું નથી. વ્યસ્ત પ્રમાણમાં નથી અથવા તો વ્યસ્ત પ્રમાણમાં છે, આપણે એટલું જ કરવાનું છે. ચાલો, તો પહેલું વિધાન વાંચો. કોઈ એક કામમાં કારીગરોની સંખ્યા અને કામ પૂરું કરવા માટે લાગતો સમય. બોલો, આ વિધાન વ્યસ્ત પ્રમાણમાં છે? કોઈ એક કામમાં, અત્યારે જ તમે જોયું કારીગરવાળાના દિવાલવાળો દાખલો છે ને, એક કામમાં કારીગરોની સંખ્યા અને કામ પૂરું કરવા માટે લાગતો સમય આ વ્યસ્ત પ્રમાણમાં કહેવાય જ. એનું વિધાન મેં તમને આમાં જ સમજાવ્યું કે જો કારીગરો વધે તો સમય ઘટે અને કારીગરો ઘટે તો સમય વધે, એટલે આ શું કહેવાય? વ્યસ્ત પ્રમાણ કહેવાય. ચાલો, બીજું વિધાન વાંચો. યાત્રા કરવા માટેનો કુલ સમય અને અચળ ઝડપથી કાપેલું અંતર. હવે જો ઝડપ જ અચળ હોય તો તેમાં કોઈ અંતરમાં સમયમાં ફેર પડવાનો જ નથી. ખબર પડે છે? જો ઘણી વખત યાત્રાવાળા દાખલામાં છે ને તે એવું આવે કે જો ઝડપ વધારી દઈએ, આપણે એની એક્ઝામ્પલમાં પેલું કરેલું કે સ્કૂલે જાય તો ચાલીને જાય, દોડીને જાય, સાયકલ પર જાય ને ગાડીમાં જાય ને એવું બધું આવતું હતું ને, તો એ સ્પીડ આપણી વધતી હતી. પણ અહીંયા શું છે? અહીંયા તો ઝડપને અચળ જ રાખવાની છે. બોલો, તો પછી સમય વધે ઘટે થાય? નહીં થાય. એટલે આ વિધાન વ્યસ્ત પ્રમાણમાં નથી. યાત્રા કરવા માટેનો કુલ સમય અને અચળ ઝડપથી કાપેલું અંતર એ વ્યસ્ત પ્રમાણમાં નથી, કારણ કે અહીં ઝડપ અચળ છે. ઝડપ જો બદલાતી હોય ને તો આ વ્યસ્ત પ્રમાણમાં આવે. ચાલો, હવે ત્રીજું વિધાન જુઓ. એક ખેતરનું ક્ષેત્રફળ અને તેમાંથી લીધેલ પાકનો જથ્થો. બોલો, એક ખેતર એમ થાય કે ધારો કે 5 વીઘાનું ખેતર છે, 2 વીઘાનું ખેતર છે. જે લોકો, જેના પપ્પા ખેતી કરતા હોય ને તે લોકોને ખબર હોય, જે લોકોના ઘરની જમીન હોય ને એ લોકોને ખબર હોય કે ખેતરનું ક્ષેત્રફળ જો વધવાનું હોય, અને આ તો હોય જેની પાસે જમીન નહીં હોય તેને પણ ખબર પડે કે જેમ જેમ જગ્યા વધારે હોય તો એની અંદરથી પાક જે આપણને મળવાનો છે તે વધારે મળવાનો, અને જગ્યા જ જ્યારે આમથી હોય તો તેમાંથી મળતો પાક ઓછો થાય. તો બોલો, આ વ્યસ્ત પ્રમાણમાં છે? ના, આ સમપ્રમાણ છે ને? ખેતરનું ક્ષેત્રફળ જેમ વધશે
તેમ તેમાંથી લીધેલ પાકનો જથ્થો વધશે અને ખેતરનું ક્ષેત્રફળ ઘટશે તો તેમાંથી લીધેલ પાકનો જથ્થો પણ ઘટશે. એટલે આ સમપ્રમાણ છે, વ્યસ્ત પ્રમાણ નથી. ધ્યાન રાખજો, તમારા મગજમાં અત્યારે એવું આવી ગયું કે ટીચર તમે તો અત્યારે કીધું કે વ્યસ્ત પ્રમાણમાં નથી, એનો મતલબ એવું નથી કે સમપ્રમાણમાં છે. અરે દરેકે દરેક વિધાને સ્ટેટમેન્ટ બદલાતું હોય છે, ધ્યાન રાખજો. ખાલી આ દાખલાની અંદર જ એવું બને છે કે આ સમપ્રમાણનું એક્ઝામ્પલ છે. સમજ પડે છે આ વસ્તુ? ચાલો હવે ચોથું વિધાન જુઓ. એક નિશ્ચિત યાત્રા માટે લાગતો સમય અને વાહનની ઝડપ જુઓ. બીજું આપ્યું ને તેના કરતાં સમજવા જેવું આવ્યું ચોથું, જેમાં પેલી ચર્ચા થઈ ગઈ આપણે કે વાહનની ઝડપ જો વધારો ઘટાડો કરીએ તો એને માટેનો લાગતો સમય વધે ઘટે. તો આ કયું પ્રમાણ કહેવાય? આ પણ વ્યસ્ત પ્રમાણ કહેવાશે. સમજ પડી જાય આ વસ્તુ? અને પાંચમું, કોઈ એક દેશની કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ. શું છે? કોઈ એક દેશની જનસંખ્યા એટલે કેટલું એની અંદર વસ્તી છે તે, અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ. હા, તો આ પણ વ્યસ્ત પ્રમાણ જ છે ને. જો ભારતમાં કે બીજા કોઈ દેશમાં, કોઈની પણ વાત કરીએ આપણે, બહુ બધી વસ્તી હોય ને તો માણસને રહેવાની જગ્યા ઓછી મળે, કારણ કે વસ્તી જેટલી બધી છે તો ઓછી જ થઈ જાય ને જગ્યા. ના, જો વસ્તી ઓછી હોય ને, બહારના બધા દેશોમાં તમે ઘર પણ જોયા હોય ને તો એકદમ દૂર 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 ઘર હોય અને વચ્ચે એટલી બધી સ્પેસ હોય ને, અને ત્યાં તમને એપાર્ટમેન્ટ તો બહુ ઓછા જોવા મળે. બધા આમ જમીન સાથેના ઘર, બંગલા, રો હાઉસ એવું બધું હોય, અને તેની આગળ પાછળ પણ પુષ્કળ જગ્યા હોય. કેમ? કારણ કે ત્યાં વસ્તી જ નથી એટલી બધી, હે ને. જ્યારે આપણે ભારત દેશમાં જોવાનું, વસ્તી જ વસ્તી, હે ને. એટલે આ પાંચમું જે વિધાન છે કે કોઈ એક દેશની કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ, તો આ વ્યસ્ત પ્રમાણ છે. બરાબર? ચાલો હવે ક્વેશ્ચન નંબર 2 જુઓ. શું છે? એક ટેલિવિઝન ગેમ શો છે. ટેલિવિઝનમાં એક રમત રમાડે છે. એમાં પુરસ્કારની રકમ 1 લાખ રૂપિયા છે. વંચાયું? દરેક વિજેતાને સરખા ભાગે વહેંચવામાં આવે છે. નીચે દર્શાવેલ કોષ્ટકને પૂર્ણ કરો અને જણાવો કે કોઈ એક વ્યક્તિગત વિજેતાને મળેલી પુરસ્કારની રકમ કુલ વિજેતાઓની સંખ્યાના સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં છે. આ દરેકે દરેક દાખલા ગણવા પડશે, કારણ કે આપ્યું છે ઉપર કોષ્ટક પૂર્ણ કરો, છે ને. હવે આપણે વિચાર કરીએ. ચાલો, 1 લાખ રૂપિયા ગેમ શોવાળાએ તો આપી દીધા. હવે તેની અંદર જો એક જ વ્યક્તિ વિનર બને ને તો આ 1 લાખ રૂપિયા એને મળી જાય. પણ ટાઈ થાય અને 2 વ્યક્તિઓ આવી જાય, એક જ નંબર પર 2 વ્યક્તિઓ આવી જાય, તો પછી પૈસા વહેંચાઈ જાય ને. 50,000 રૂપિયા બંનેને મળે છે. તો આટલા પરથી જ આપણને ખ્યાલ આવી જાય, જો વિજેતાઓની સંખ્યા વધી, પુરસ્કારની સંખ્યા ઘટી, તો પછી સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. આ દાખલો વ્યસ્ત પ્રમાણમાં છે. હવે જો 2ની જગ્યાએ 4 વિજેતાઓ થઈ જશે ને તો આ 50,000માંથી ઓર ઘટી જશે. હવે આ તો આપણને મોઢે પણ આવડે. જો 2ના 4 થયા એટલે ડબલ થયા, તો આ અડધા થશે, તો 50,000નું અડધું કેટલું થાય? 25,000. જો દાખલામાં આ જ જવાબ આવશે. એટલે આ પ્રમાણે પણ ગણવાની મજા આવે. આપણે ઓરલી ગણી કાઢીએ ને પછી x1 y1 ને x2 y2 સૂત્ર મૂકીને ગણીએ તો આપણે જે મોડે ગણેલું હોય ને તેમાં આપણે સાચા સાબિત થઈએ, હે ને. ચાલો આપણે નોટમાં જઈએ, કારણ કે દરેકે દરેક વસ્તુ મોડે નહીં થશે. ચોથું તો આપણે શોધી કાઢ્યું, પછી 5મું, 8મું, 10મું, 20મું, આ બધું સંખ્યા આટલી બધી વધી જશે તો ઇનામ શું મળવાનું? પછી આ 20 વિજેતાઓ હોય તો બહુ ઓછા રૂપિયા એ લોકોને મળશે, હે ને. જે મળે તે પુરસ્કાર એ પુરસ્કાર કહેવાય, ઇનામ એ ઇનામ કહેવાય. એની અંદર આપણે પૈસા જોતા નથી, હે ને. ચાલો તો હવે નોટની અંદર જોઈએ એક્ઝામ્પલ નંબર 2. આ રીતે મેં લખી દીધું છે. વિજેતાઓની સંખ્યા x અને પુરસ્કાર જે રૂપિયામાં છે એ y. એટલે આ બધું x1 x2 પર આવ્યું. 1 2 4 5 8 10 20 x1 x2 x3 x4 x5 x6 x7 અને 1 લાખ રૂપિયા, 50,000, પછી આ બધું y3 y4
y5 y6 y7. અહીં વ્યસ્ત પ્રમાણ છે. ધ્યાન રાખજો કે તમે પણ જ્યારે દાખલો ગણો ને તો આ એક સ્ટેટમેન્ટ તો આપી જ દેવાનું કે આ દાખલો પૂછાયેલો દાખલો સમપ્રમાણ છે કે વ્યસ્ત પ્રમાણ છે, એ તમારે પણ લખી દેવું પડશે. અહીં વ્યસ્ત પ્રમાણ છે. વ્યસ્ત પ્રમાણ હોય તો આ બધા કેવા આવે? સરખા આવશે. બધાના ગુણાકાર કેવા આવશે? સરખા આવશે. એટલે x1 y1 બરાબર x2 y2 બરાબર x3 y3 બરાબર x4 y4 બરાબર. હવે તમને એમ થાય કે ટીચર કાં છે બરાબર? અહીંયા તો કિંમત જ નથી. તો અરે કિંમત શોધવાની છે આપણે. y3ની, y4ની, y5 y6 y7 એ બધી કિંમત તો હજુ આપણે શોધવાની છે. સમજ પડી? અહીંયા તો વ્યસ્ત પ્રમાણ સાબિત થઈ ગયું છે એટલે આ બધી વસ્તુ સરખી જ છે. આપણે એ નિયમનો ઉપયોગ કરવાનો છે. તો એ નિયમ પરથી આપણને મળે. તો જો સરખા હોય x1 y1 x2 y2 બરાબર x3 y3 તો આપણે આ બંનેનો ઉપયોગ કરીને y3ની કિંમત શોધી શકીએ. અથવા તો પછી આનો ને આનો ઉપયોગ કરો, આનો ને આનો ઉપયોગ કરો, આનો ને આનો ઉપયોગ કરો, જેમ કરવું હોય તેમ. આવા ઘણા બધા સમપ્રમાણો પણ મેં ગણાવેલા. બધા સરખા હોય તો તમે કોઈ પણ બે વસ્તુનો ઉપયોગ કરીને દાખલો ગણી શકો છો. હવે મેં અહીંયા લખ્યું છે x2 y2 બરાબર x3 y3, x2 y2 બરાબર x3 y3, 2 ગુણ્યા 50,000 બરાબર 4 ગુણ્યા y3. આ સમજ પડે છે? કિંમત મૂકવાનું આવું સમપ્રમાણમાં થઈ ગયું છે. 2 ગુણ્યા 50,000 બરાબર 4 ગુણ્યા y3. y3ની કિંમત શોધવાની છે તો 2 ગુણ્યા 50,000ના છેદમાં 4. હવે મીંડા વધારે છે એટલે એકદમ કાળજીપૂર્વક ઉડાડજો. 2 એકા 2, 2 દુ 4 અને 25 દુ 50 અને બીજા 3 મીંડા આવી ગયા ને. આપણે મોડે ગણવું ને 25,000 તો y3ની કિંમત આવી 25,000. તો આ પ્રમાણે તમારે જો આવા ઘણા બધા દાખલા ગણવાના હોય ને ત્યારે આવું એક બોક્સ બનાવી દેવાનું. એટલે જલ્દી તમને પણ આઈડિયા આવી જાય કે મારો દાખલો સાચો જાય છે કે ખોટો જાય છે. કોઈમાં વધઘટ નહીં થઈ જાય તે જોઈ લેવાનું. એટલે આમ y3ની કિંમત આવી 25,000 રૂપિયા. હવે આપણે y4ની શોધીએ. એમાં પણ આ જ લઈએ x2 y2 બરાબર x4 y4. હવે તમને એમ થાય કે ના ટીચર આવું કરું, મારે નથી કરવું આવું, હું તો આ લેવું તો ચાલે જ ને. હવે તમને એમ થાય કે આની કિંમત પણ મળી ને y3ની કિંમત, તો આ લઈએ તો ચાલે x3 y3 બરાબર x4 y4. ઘણી બધી વખત સમજાયું કે તમે કોઈ પણ સૂત્ર લઈ શકો છો. કોઈ પણ આગળ જે શોધ્યું તેમાંથી પણ કંઈક લઈ શકો છો. પણ એ શોધાયેલું જો ખોટું હોય ને તો પછી આગળ બધું ખોટું જ પડશે. ધ્યાન રાખજો. x2 y2 એટલે 2 ગુણ્યા 50,000 5 ગુણ્યા y4. y4ની કિંમત 2 ગુણ્યા 50,000 છેદમાં 5. હવે 2 ને 5 તો નથી ઉડાડવાના પણ આ તો ઉડે ને. 5 દાન 50 ને બીજા 3 મીંડા એટલે 10,000 અને 10,000 ગુણ્યા 2 એટલે 20,000. એટલે y4ની કિંમત કેટલી મળી? 20,000 રૂપિયા મળી. બરાબર છે? ચાલો એ પ્રમાણે આપણે y5 y6 અને y7ની કિંમત શોધીએ. પાછળના પાના પર છે x2 y2 બરાબર x5 y5, 2 ગુણ્યા 50,000 બરાબર 8 ગુણ્યા y5. y5ની કિંમત શોધવા માટે 8ને આ બાજુ લઈ જાઓ. 2 ગુણ્યા 50,000 છેદમાં 8. આ બધી તદ્દન સિમ્પલ સાદી ગણતરી થાય છે. જે વ્યસ્ત પ્રમાણ સમજવાનું હતું તે આમાં છે. આ બધી ગણતરી મારે તમને કરાવવાની નહીં હોય. મેં ઘણી વખત એ પણ કહ્યું છે કે જ્યારે તમે ક્લાસમાં હતા ને તો હું તમને આવું બધું ઘણું બધું જાતે ગણવા માટે આપતે. પણ આ તો આપણે ઓનલાઈન ભણીએ છીએ, એપ પર ભણીએ છીએ એટલે હું બધું તમને લખીને સમજાવું છું. બરાબર? હવે ઉડાડવામાં ધ્યાન આપજો. 2 એકા 2, 2 ચોક 8 અને આ 50,000 ભાગ્યા 4 કરજો. 4 12 ચોક 48 તો થાય જ ને. 2 વૈધા 20 એટલે 4 5 20. આમ ભાગાકાર મૂળે પણ થાય. 12,500. y5ની કિંમત આવી 12,500. જોયું? 1,00,000 રૂપિયા કાં 1,00,000 રૂપિયા કિંમત આવીને ઘટતા 12,50,000 પર પહોંચી ગયા. હજુ જો કિંમત સંખ્યા વધશે ને તો 10,000 રૂપિયા જ મળ્યા અને હજુ સંખ્યા વધીને તો 5,000 રૂપિયા જ મળ્યા. જોયું? એટલે જેમ વિજેતાની સંખ્યા વધે છે તેમ પુરસ્કારની રકમ ઘટે છે. 2 ગુણ્યા 50,000 બરાબર 10 ગુણ્યા y6. y6ની કિંમત શોધવા માટે છેદમાં 10. 2 5 10 અને 5 દાન 10, 10,000 રૂપિયા. y6 બરાબર 10,000 અને y7 x2 y2 બરાબર x7 y7 5,000 રૂપિયા. 2 2 ઉડી ગયા, 0 0 ઉડી ગયા, 5,000.
અહીં જણાય છે કે જેમ વિજેતાઓની સંખ્યા વધે છે તેમ દરેકને મળતા પુરસ્કારની રકમ ઘટે છે, તેથી આ પ્રમાણ કેવું છે? વ્યસ્ત પ્રમાણ છે. સમજ પડી જાય દાખલામાં? ચાલો હવે આગળ જોઈએ. એક્ઝામ્પલ નંબર કયો આવ્યા? 3 આવ્યા. એમાં ગોળ ગોળ ચકરડા આપેલા છે, જોયું? રહેમાન એક પૈડામાં આરા લગાવે છે. આ આરા એટલે શું ખબર? અશોક ચક્રમાં પણ આમાં આરા આવે છે, તમને સમાજમાં ભણવાનું આવે છે. તો આરા એટલે આ વચ્ચેના સળિયા, વચ્ચેની લીટી. એટલે એવું જરૂર નથી કે સળિયા એટલે આ જ વ્યવસ્થિત મટીરિયલના બનેલા હોય, પણ આરા એટલે સિમ્પલ. અત્યારે આપણે આની અંદર શું સમજવાનું છે કે વચ્ચેની એક લીટી લગાવે છે. આ માટે તે સમાન લંબાઈના આરાનો ઉપયોગ કરે છે. તમને જે ચોપડીમાં ચિત્ર આપ્યું છે ને, એમાં આરા એટલે પરફેક્ટ સળિયા જ આપ્યું છે, કારણ કે પૈંડું છે તો પૈંડાની અંદર તો આવું જ આવે. મારા કરતાં વધારે તમને ખબર હોય એ બધી વસ્તુ, હે ને? સમાન લંબાઈના આરાનો ઉપયોગ કરે છે. હવે તે આરા એવી રીતે લગાવે છે કે જેથી બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો સરખો જ હોય. આરા લગાવવાના તો એક આરો, પછી બીજો આરો લગાવો ને તો એની વચ્ચે એક ખૂણો બને, પછી ત્રીજો આરો લગાવો એટલે પેલા બીજા અને ત્રીજા આરા વચ્ચે એક ખૂણો બને. તો આ પ્રમાણે જે ખૂણા બને છે એની સંખ્યા, એની ખૂણાનું માપ એક સરખું હોય એ રીતે એ લગાવે છે. તો હવે નીચેના કોષ્ટકને આપણે પૂરું કરવાનું છે. એમાં આરાની સંખ્યા આપી છે, એને આપણે એક્સ લઈ લઈશું, અને બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો છે એને માટે આપણે વાય લઈ લઈશું. તો જો આરાની સંખ્યા 4 જ હોય તો ખૂણો 90 અંશનો બને. તમને ચોપડીમાં જે ફિગર આપી છે, આકૃતિ આપી છે, એની અંદર તમે પરફેક્ટ જોઈ શકો છો કે જો 4 જ આરા હોય, 1 2 3 અને 4, ચોપડી હાથમાં છે ને, જો 4 આરા હોય ને તો એની વચ્ચે બનતો ખૂણો 90 અંશનો બતાવે છે. જોયું ને તમે? હવે છે ને તે આરાની સંખ્યાને વધારી દેવાની છે. 4 આરા નથી મૂકવા, 6 આરા મૂકવા છે. 6 આરા મૂકો તો ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો, એટલે કે જે એનું માપ છે તે માપ ઘટી જશે. હવે 60 અંશનો થઈ જશે. એટલે આરાની સંખ્યા વધે તો બનતો ખૂણો ઘટે. બરાબર છે? તો ચાલો હવે, એટલે આ પણ વ્યસ્ત પ્રમાણ થઈ ગયું. તો વ્યસ્ત પ્રમાણ છે એટલે આની અંદર પણ આપણે x1 y1 x2 y2ના સૂત્રનો ઉપયોગ કરીશું. ચાલો હવે નોટમાં જોઈએ. અમુક લોકો તો ક્યારના નોટમાં જ ફાફા મારતા હતા, ચોપડીમાં નહીં જોતા હતા. ચાલો, જેમ આરાની સંખ્યા વધે તેમ બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો નાનો થાય છે, એટલે કે વ્યસ્ત પ્રમાણ છે. વ્યસ્ત પ્રમાણ હોય તો x1 y1 x2 y2 x3 y3 x4 y4 x5 y5. ચાલો, આ બંને સરખા છે પણ એમાં કોઈ કિંમત શોધવાની નથી. આ બંનેનો ઉપયોગ કરી શકે કારણ કે આમાં y3 શોધવાનું છે. x2 y2 બરાબર x3 y3. તો x2 y2ની કિંમત જુઓ, 6 ગુણ્યા 60. x3 y3ની કિંમત 8 ગુણ્યા y3. y3ની કિંમત શોધવા માટે 6 ગુણ્યા 60ના છેદમાં 8. શું ઉડાડ્યું? 2 તાલી 6, 2 ચોક 8 અને 15 ચોક 60, 15 તાલી 45. જુઓ, 90 હતા, પછી 60 થયા, હવે એના કરતાં ઘટીને 45 થઈ ગયા. ખબર પડી? એટલે જેમ જેમ આરાની સંખ્યા વધશે તેમ તેમ બનતો ખૂણો નાનો થતો જશે. હવે 8ની જગ્યાએ 10 ઓર વધવાના ને તો ખૂણો 45 કરતાં પણ નાનો આવશે. જોજો, y4 x2 y2 બરાબર x4 y4, 10 બની ગયા છે આરા. તો 6 ગુણ્યા 60ની છેદમાં 10, 10 છંગ 60, 6 છંગ 36. જોયું, 45 કરતાં પણ નાનું આવ્યું ને. હવે આરાની સંખ્યા તમે 12 કરો ને તો 36 કરતાં પણ નાનો ખૂણો આવવાનો છે. જુઓ, x2 y2 બરાબર x5 y5, 6 ગુણ્યા 60 બરાબર 12 ગુણ્યા y5. 12ને છેદમાં લઈ લો, 12 50 60, 6 50 30. જોયું, 36 કરતાં પણ ઘટી ગયું 30. ખરેખર બરાબર. એનો મતલબ થયો કે આ વ્યસ્ત પ્રમાણ છે એ આપણે જે થિયરી ભણેલા તે પ્રમાણે પણ સાચું છે, અને દાખલાની રીતે આપણે જો ગણ્યું પરફેક્ટ તો એ પ્રમાણે પણ સાચું પડે છે. હવે તમારે બીજા પણ સૂત્ર લઈને આ દાખલાને ગણી જોવાનો કે તમે એ પ્રમાણે જાઓ છો બરાબર. ચાલો, હવે આની અંદર છે ને 2 સવાલ પણ આપ્યા છે. શું સવાલ છે? પેજ ફેરવો એટલે આપણને દેખાય. શું આરાની સંખ્યા અને 2 ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો પરસ્પર વ્યસ્ત પ્રમાણમાં છે? હા, છે.
હા, આરાની સંખ્યા અને બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો વ્યસ્ત પ્રમાણમાં છે. હવે પાછું પૂછ્યું છે કે જો 15 આરા લગાવીએ તો હમણાં તમે 12 સુધી અટકી ગયા ને, 12ની જગ્યાએ હજુ વધારી દો ને ભાઈ, 15 આરા કરી દો. ચાલો કંઈ નહીં, શોધીએ. પેલામાં તો હવે જગ્યા જ નથી ને, તો હવે આપણે આટલું જુદું એક કોષ્ટક બનાવી દઈએ કે જો આરાની સંખ્યા 15 કરી દઈએ તો ખૂણાનું માપ કેટલું. આ આપણને આપ્યું જ છે, x1 y1 આપ્યું છે ને, 4 અને 90 સૌથી પહેલું કોષ્ટક છે તે 4 અને 90 અને 15 આરા કરીએ તો કેટલું, એટલે y2 શોધીએ. x1 y1 બરાબર x2 y2. હવે તમારે એવું નહીં વિચારવાનું કે ટીચર x2 y2 તો તમે અહીંયા 15 લખ્યા ને અહીંયા તો x2 60 હતો. આ હવે બદલાઈ જાય છે. આખું કોષ્ટક આપણે ગણી નાખ્યું છે. હવે x2 છે એ અહીંયાથી આગળની મેં ગણતરી કરી છે, એટલે આની સાથે આનો કોઈ સંબંધ નથી, ફક્ત રકમનો જ સંબંધ છે. તમે x6 લખીને પણ ગણી શકો ખરા. તમને એમ થાય કે આવું મારે અલગ નથી કરવું, અહીંયા હું x6 લખી દઉં, એની જગ્યાએ 15 લખી દઉં તો મને આનો જવાબ મળે. હા, તે પ્રમાણે પણ મળશે. અને મેં આ રીતે જુદું કરી નાખ્યું છે. તો જુઓ, x1 y1 બરાબર x2 y2, 4 ગુણ્યા 90 છેદમાં 15 આવવાના, 15 નીચે જવાના, એટલે 15 છંગ 90, 6 ચોક 24. જુઓ, ખબર પડી. પહેલાં તો 30 અંશ પણ આવેલું હતું, હવે 15 આરા બનાવી દીધા તો 24 અંશનો જ ખૂણો તૈયાર થાય છે. એટલે આ પ્રમાણે પણ તમે વ્યસ્ત પ્રમાણને સાબિત કરી શકો છો. હવે પેલું શોધવાનું છે, બે ક્રમિક આરાની જોડ વચ્ચે બનતા ખૂણાનું માપ 40 અંશ છે તો આરાની સંખ્યા શોધો. હવે નીચેનું પૂછેલું છે, ખૂણાનું માપ મેં 40 અંશ રાખ્યું છે, તમારે કેટલા આરા મૂકવા પડે એવું આપણને પૂછ્યું છે. જુઓ, ખૂણાનું માપ 40 અંશ તો આરાની સંખ્યા કેટલી. એમાં પણ આપણે ઉપયોગ કરીએ x1 y1 નો જ. x1 y1 બરાબર x2 y2, 4 90 તો કેટલા આરા મૂકું તો 40 અંશનો ખૂણો બને. બરાબર, ચાલો એ પ્રમાણે આપણે ગણીએ તો આવશે આની અંદર x1 y1 બરાબર x2 y2. x2ની કિંમત શોધવાની, 4 ગુણ્યા 90 છેદમાં 40. મીંડું ગયું, 4 4 ગયા, 9 જ આરા મૂકવા પડે. બરાબર, 40 અંશનો ખૂણો જો હોય તો એને કેટલા આરા મૂકવા પડે, 9 આરા મૂકવા પડે. ચાલો, એટલે તમને આ દાખલા જોતા એટલું તો ખ્યાલ આવી ગયો હશે કે સમપ્રમાણ કરતા દાખલા પ્રમાણમાં ઇઝી છે વ્યસ્ત પ્રમાણના દાખલા. ચાલો ચોથો દાખલો જુઓ. ડબ્બામાં રહેલી મીઠાઈને, હવે એક વસ્તુ બીજી અહીંયા કાળજીપૂર્વક બોલું છું તે સાંભળી લો. જો વિડીયો વચ્ચેથી કટ થઈ જાય, અમુક ટેકનિકલ પ્રોબ્લેમને કારણે વિડીયો કટ થઈ જાય તો વ્યસ્ત પ્રમાણના દાખલા ઇઝી છે એ તમારે જાતે ગણવા પડશે. હું તમને ફોટોકોપીમાં આપીશ અને ઓડિયો મૂકીને પણ સમજાવી દઈશ, પણ દાખલાનો હવે હું પછી વિડીયો બનાવવાની નથી. જો પૂરું થઈ જાય છે 11 દાખલાનો તો વેલ એન્ડ ગુડ, બરાબર, તો હું તમને આ પ્રમાણે સમજાવી દઉં. પણ 1-2 વખતથી મારું એવું થાય છે કે હું વિડીયો બનાવું છું ને તો વચ્ચેથી કટ થઈ જાય છે. ખબર નથી પડતી મને કે ક્યારે કટ થવાનો છે, પણ હું સમજાવતી હું અને વિડીયો કટ થઈ જાય છે. એટલા માટે ખબર નહીં, હવે મારા મોબાઈલમાં પ્રોબ્લેમ હોય કે કોઈ એપમાં પ્રોબ્લેમ હોય, એવું થાય છે એટલા માટે. તો આ મેં તમને સૂચના આપી દીધી. હવે ચોથો દાખલો જોઈએ. ડબ્બામાં રહેલી મીઠાઈને 24 બાળકો વચ્ચે વહેંચતા પ્રત્યેક બાળકને મીઠાઈના 5 ટુકડા મળે. પહેલી વસ્તુ તો છે ને, તે મીઠાઈ શબ્દ આવ્યો ને એટલે મને મોંમાં પાણી આવી ગયું. તમને કેટલાને મોંમાં પાણી આવી ગયું? બધાના મોઢા પર એમ સ્વીટ સ્માઇલ પણ આવી ગઈ, જોયું? હા, એ વસ્તુ તમે ભૂલી જાઓ છો કે ટીચરને દેખાય છે, હે ને? ચાલો, બધાના મોઢામાં પાણી આવ્યું ને, એ બધા પાણી ગળી જાઓ અને દાખલો ગણવા માંડો. જો 24 બાળકો હોય ને તો 5 ટુકડા મળે. જો બાળકોની સંખ્યામાં 4નો ઘટાડો થાય, હવે જેને મીઠાઈ બહુ ભાવતી હોય ને તેમ થાય સારું થયું 4 ગયા, તો હવે આપણને મીઠાઈ ભાગે વધારે આવશે. આ કયો દાખલો થયો? વ્યસ્ત પ્રમાણનો દાખલો આ બતાવે છે. હવે તમે બાળકોની સંખ્યામાં 4નો ઘટાડો થયો તો x2 બરાબર કેટલા લખશો? 4 લખશો કે 20 લખશો? 20, હે ને? આવું છે. અને કેટલી મીઠાઈ મળશે તે આપણે શોધી કાઢીએ. જુઓ, મીઠાઈને માટે x ધારી લીધું છે, બાળકોને માટે y. x1 5. જો મીઠાઈ 5 મળતી હોય તો બાળકો કેટલા હોય? 24 હોય. કોઈ વાર પેલું પદમાં પણ આપણે એમ કહીએ છીએ ને કે ઊંધું પદ મૂકવું પડશે આની અંદર, તો આની અંદર પણ એવું જ છે. જો 5 મીઠાઈ આવતી હોય તો બાળકો 24 હોય. તો બાળકોની સંખ્યામાં 4નો ઘટાડો થઈ ગયો છે, તો મીઠાઈ કેટલી આવે જો બાળકો 20 હોય તો?
આ 20 ક્યાંથી આવ્યો તે મેં તમને અહીંયા બતાવ્યું છે. પરીક્ષામાં પણ તમારે કમ્પલસરી બતાવવાનું છે. 24 - 4 = 20 એટલે y2 = 20 એટલે અહીંયા 20 લખ્યા છે. વ્યસ્ત પ્રમાણ છે. બસ હવે આ તમારે જાતે જોઈ લેવાનું છે. હું બોલવાની નથી કારણ કે મારું ગળું દુખી ગયું છે હવે. પહેલાં કેટલી મીઠાઈ આવતી હતી? 24 બાળકો હતા ત્યારે 5 મીઠાઈ આવતી હતી. હવે જ્યારે 4 બાળકો જતા રહ્યા તો કેટલી મીઠાઈ આવી? 6 મીઠાઈ આવી. એક મીઠાઈ વધી ગઈ, હે ને? હા, તો આ હું સમજ પડી તમને? હું બિલકુલ નહીં બોલી, તો તમને ખાલી આંગળી બતાવી તો સમજ પડી, હે ને? ઇઝી છે ને? ચાલો, એટલે દરેક બાળકને મીઠાઈના 6 ટુકડા મળે. ચાલો, ક્વેશ્ચન નંબર 5 જોઈએ. એક ખેડૂત પાસે 20 પશુઓને 6 દિવસ સુધી ખવડાવી શકાય તેટલો ઘાસચારો છે. એક ખેડૂત પાસે 20 પશુઓ છે અને ઘાસચારો લઈ આવે છે માર્કેટમાંથી, તો એ ઘાસચારો 6 દિવસ સુધી ચાલે. હવે જો તેની પાસે 10 પશુઓ વધારે આવ્યા, લે આજુબાજુવાળા કોઈ કહી જાય કે અમે દેશમાં જવાના છે તો મારા 10 પશુઓ તમે રાખશો આટલા દિવસ? હા ચાલો ને, હું રાખીશ. તો 10 પશુઓ બીજા આવ્યા વધારે, તો ઘાસચારો તો ઓછા જ દિવસ ચાલવાનો. પેલા 10 પશુઓ આવે તેને પણ ખાવાનું તો આપવાનું ને, એ લોકોને ભૂખા થોડા મારવાના છે. હા, તો એટલા માટે. તો હવે પશુઓ વધી ગયા તો પેલો ઘાસચારો શું થશે? કેટલા દિવસ ચાલશે? 6 દિવસ કરતાં ઓછા દિવસ ચાલશે. સમજ પડે છે? ચાલો જુઓ, પશુઓની સંખ્યાને માટે x ધારીએ અને દિવસને માટે y ધારીએ. તો પશુઓની સંખ્યા જો 20 હોય તો ઘાસચારો 6 દિવસ ચાલે. પશુઓની સંખ્યા 30 હોય તો ઘાસચારો કેટલા દિવસ ચાલે? આ મેં લખ્યું છે તે કમ્પલસરી તમારે પરીક્ષામાં લખીને બતાવવાનું છે. 10 પશુઓ વધારે આવે છે એટલે સંખ્યા 30 થઈ. જો આવું નહીં લખ્યું હશે ને તો હું માર્ક કાપી લઈશ, અડધો માર્ક કાપીશ. ચાલો, હવે x1 y1 = x2 y2 એક દાખલામાં સમજાવી દઉં, પછી પાછું એક દાખલામાં નહીં બોલીશ, ખાલી આંગળી મૂકીને જ બતાવીશ. 20 × 6 = 30 × y2. y2ને અહીંયા જ રવા દેવાનો, 30 નીચે લઈ જવાનો. 20 × 6/30, એક મીંડું ગયું, 3 દુ 6, 2 દુ 4. પશુઓને ઘાસચારો 4 જ દિવસ ચાલે, કારણ કે પેલા બીજા ઉમેરાયા ને અંદર, એટલા માટે, હે ને? છે ને ઇઝી દાખલા? ચાલો, છઠ્ઠો દાખલો જુઓ. એક ઠેકેદાર અંદાજ મૂકે છે. ઠેકેદાર એટલે શું? બિલ્ડર જેવું જે હોય ને તે, કે જસ્મીન્દરના ઘરે ફરીથી વીજતાર લગાવવાનું કામ 3 વ્યક્તિ 4 દિવસમાં પૂરું કરી શકે છે. અંદાજ મૂકે છે કે હું ચાલ 3 માણસ લઈ આવું તો આ કામ 4 દિવસમાં પૂરું થઈ જશે. હવે જો તેના 3ના બદલે 4 વ્યક્તિને એ કામ પર લગાવે તો આ કામ કેટલા દિવસમાં પૂરું થાય? પછી બીજી કોઈ વ્યક્તિ હોય તે કહે કે અમને પણ કામ આપો નહીં, તો ચાલ ભાઈ તું પણ કામે આવી જા. 4 વ્યક્તિઓ થઈ ગયા. હવે તો 4 વ્યક્તિ હોય તો પેલું કામ 4 દિવસ કરતાં ઓછા દિવસમાં પતી જશે. તો કેટલા દિવસમાં પતશે એ હવે તમારે અહીંયા શોધવાનું છે. જુઓ, વ્યક્તિ 3 વ્યક્તિઓ હોય 4 દિવસ ચાલે. 4 વ્યક્તિઓ હોય કેટલા દિવસ ચાલે? વ્યસ્ત પ્રમાણ. દિવસ વ્યક્તિ વધ્યા તો દિવસ ઘટશે. વ્યસ્ત પ્રમાણ. મેં કીધું ને, હવે હું નથી બોલવાની. કેવું છે? 3 4 4 3 છે ને? આ કામ 3 દિવસમાં જ પૂરું થઈ જાય જો 3ની જગ્યાએ 4 વ્યક્તિઓ આવે તો. છે ને ઇઝી? ચાલો, હવે આવ્યા આપણે 7મો દાખલો. 7મા દાખલામાં તો કંઈ ચિત્ર પણ દોરેલું છે. શું કરવાનું છે? એક જથ્થામાં રહેલી શીશીઓને એક બોક્સમાં 12 શીશીઓ હોય તેવા 25 બોક્સમાં રાખવામાં આવે છે. બોટલ છે અને બોક્સ છે. 12 શીશીઓ હોય તો 25 બોક્સમાં રાખવામાં આવે. હવે જો આ જથ્થાની શીશીઓને એવી રીતે રાખવામાં આવે છે જેથી પ્રત્યેક બોક્સમાં 20 શીશી જ આવે, તો કેટલા બોક્સ ભરાય તે આની અંદર આપણે શોધવાનું છે. કઈ બે અલગ અલગ વસ્તુ છે તે મેં કહી દીધી, શીશી અને બોક્સ. જો
સીસીઓની સંખ્યા અને બોક્સ. સીસીઓની સંખ્યા એટલે એક્સ અને બોક્સ એટલે વાય. તો જુઓ 12 હોય ને સીસીઓની સંખ્યા તો 25 બોક્સ થાય. તો હવે સીસીઓ વધારી દઈએ, 12ની જગ્યાએ 20 સીસીઓ કરી નાખીએ તો કેટલા બોક્સ થશે? બોક્સ આના કરતાં ઓછા થશે, કારણ કે એકની અંદર ઘણી બધી જાય છે ને, 20 સમાય છે. હવે વ્યસ્ત પ્રમાણ હોવાથી x1 y1 બરાબર x2 y2 12 ગુણ્યા 25 બરાબર 20 ગુણ્યા y2. y2 અહીંયા જ રહેવા દો, 20 નીચે, 12 ગુણ્યા 25ના છેદમાં 20, 5 પચામ 25, ના મેં ચારે ઉડાડ્યું છે, 4 તાળી 12, 4 પચામ 20 અને 5 પચામ 25, એટલે 5 તાળી 15. જોયું? 20 અરે 25 બોક્સ હતા ને, તે હવે 20 સીસીઓ ગઈ તો 15 જ બોક્સ થઈ ગયા. એટલે આને કયું પ્રમાણ કહેવાય? વ્યસ્ત પ્રમાણ કહેવાય. ચાલો 8મો દાખલો. એક ફેક્ટરીની વાત થાય છે. નિશ્ચિત સંખ્યાની વસ્તુઓ 63 દિવસમાં બનાવવા 42 યંત્રોની જરૂર પડે છે. આ જ સંખ્યાની વસ્તુઓને 54 દિવસમાં બનાવી નાખવી હોય, 63 દિવસ બહુ બધા વધી ગયા, તેની જગ્યાએ જો 54 જ દિવસમાં બનાવવું હોય તો કેટલા યંત્રોને કામે લગાડવા પડશે એ આપણે હવે શોધવાનું રહ્યું. બરાબર છે ને? હા, ચાલો જોઈએ. સમય અને યંત્રોની સંખ્યા. સમય દિવસમાં આપ્યો છે, અહીંયા એકમ કયું છે? દિવસ છે. x1 x2 y1 y2. જો મેં પણ અહીંયા કેટલા લોચા મારેલા છે ને, મારથી પણ ભૂલ થાય વળી કોઈ દિવસ. પછી દાખલો ગણતા ગણતા જવાબ નહીં આવે ને રફમાં, એટલે ખબર પડી જાય કે અહીંયા કશે લોચા વાગેલા છે. જુઓ 63 દિવસ હોય તો 42 યંત્રોને કામે લગાડવા પડે. 63 અને 42 x1 y1. તો જો 54 જ દિવસમાં કામ પતાવવું હોય તો કેટલા યંત્રને કામે લગાડવું પડશે? વ્યસ્ત પ્રમાણ. હવે મારે બોલવાનું નથી. ઓગણપચાસ યંત્રો જોઈએ. પહેલાં યંત્રો કેટલા હતા? 42 હતા. હવે યંત્રો કેટલા થઈ ગયા? 49. કારણ કે દિવસ ઘટાડવાના છે ને, એટલા માટે. આ ઉડાડ્યું તમારે સમજ પડી ને? નહીં સમજ પડી હોય તો કંઈ નહીં, તમારો દાખલો ખોટો પડશે. કારણ કે આ ઉડાડવાનું તો 5મા ધોરણનું કામ છે, ઘડિયા તો આવડવા જ જોઈએ. બરાબર. એક્ઝામ્પલ નંબર 9. એક કારને 60 કિલોમીટર કલાકની ઝડપથી કોઈ એક સ્થાન પર પહોંચવા માટે 2 કલાકનો સમય લાગે છે. હવે જો કારની ઝડપને આપણે વધારી દઈએ, 80 કિલોમીટર કલાક હોય તો કેટલો સમય લાગે? તો 2 કલાકની જગ્યાએ હવે કેટલા થઈ જશે? ઓછા થઈ જશે. ચાલો ઝડપ. તો ઝડપમાં એકમ કયો આપેલો છે? કિલોમીટર પર કલાક, અને સમય એટલે કલાકમાં આપ્યો છે. તો x1 x2 અને y1 y2ની કિંમત શું છે? 60 કિલોમીટર પર કલાક હોય તો 2 કલાક લાગે, અને 80 કિલોમીટર પર કલાકની ઝડપ કરી નાખીએ તો કેટલું થાય? વ્યસ્ત પ્રમાણ x1 y1 x2 y2 60 ગુણ્યા 2 બરાબર 80 ગુણ્યા y2. 60 ગુણ્યા 2 છેદમાં 80. મીંડું મીંડું ગયું. 2 તાળી 6, 2 ચોગાંઠ, 2 દુ 4, 3ના છેદમાં 2. આ 2 છે, ધ્યાન રાખજો. 3ના છેદમાં 2 કલાક એટલે 1.5 કલાક. 1 કલાક અને 30 મિનિટ. જોયું? પહેલાં કેટલા કલાક હતા? 2 કલાક, કારણ કે સ્પીડ ઓછી હતી ને, 60 કિલોમીટર પર કલાકની સ્પીડ હતી. હવે સ્પીડ વધારીને 80 કરી નાખી છે, એટલે 2 કલાકની જગ્યાએ 1.5 કલાક જ લાગશે. 3/2 કલાક લખો, આ પ્રમાણે 1.1/2 કલાક લખો, 1 કલાક 30 મિનિટ લખો. આ બધી વસ્તુ કેવી છે? સરખી છે. ચાલો 10મો દાખલો. તો 10મા દાખલામાં છે ને તે 2 સવાલ પણ આપ્યા છે. 2 સવાલ એટલે 2 દાખલા ગણવા પડશે. એક ઘરમાં નવી બારીઓ લગાવવા માટે 2 વ્યક્તિઓને 3 દિવસ લાગે છે. જો કાર્યની શરૂઆતમાં જ એક વ્યક્તિ બીમાર પડી જાય તો કાર્ય પૂરું કરવા માટે કેટલો સમય લાગશે? અને એક જ દિવસમાં બારીઓ મૂકી દેવાની હોય તો કેટલી વ્યક્તિની જરૂર પડશે? એકની સાથે પણ તમે 2 કોષ્ટકની અંદર 2 વસ્તુ લખીને ગણી શકો છો, અથવા તમે અલગ અલગ મેં બતાવ્યું છે તે પ્રમાણે પણ કરી શકો છો, તમને જેમ ફાવે તેમ. વ્યક્તિઓ અને સમય. વ્યક્તિઓ 2 હોય ને તો 3 દિવસ લાગે. એક જ વ્યક્તિ હોય તો કેટલા દિવસ? 3 દિવસ કરતાં વધારે દિવસ થઈ જશે. વ્યસ્ત પ્રમાણ હોવાથી x1 y1 x2 y2 એટલે 2 ગુણ્યા 3
1 ગુણ્યા y2 એટલે 3 દુ 6. એક જ વ્યક્તિ બિચારી કામ કરતી હોય તો એને 6 દિવસ લાગે આ કામ પૂરું કરતાં, બારી મૂકવાનું. હવે એની અંદર જ બીજું પણ છે કે 2 વ્યક્તિઓ હોય તો 3 દિવસ લાગે, તો કેટલી વ્યક્તિઓ હોય તો એક જ દિવસમાં કામ થઈ જાય. આગળ તો શોધ્યું પણ તેનું ઉલટી રીતે પૂછેલું છે. વ્યસ્ત પ્રમાણ હોવાથી x1 y1 ના બધી જે ગણતરી છે, ગણતરી તદ્દન ઇઝી છે, કારણ કે કંઈ ઉડાડવાનું મૂકવાનું છે જ નહીં. એક દિવસમાં કામ પૂરું કરવા માટે 6 વ્યક્તિઓની જરૂર પડે. સમજ પડી ગઈ? અને છેલ્લો દાખલો જોઈ લો. હું નહીં બોલીશ તો પણ તમને સમજ પડી જશે. કોઈ એક શાળામાં 45 મિનિટનો એક એવા 8 તાસ છે. પિરિયડ 8 પિરિયડ આવે છે. આપણા સ્કૂલમાં પણ 8 પિરિયડ આવે ને. હવે જો આ શાળામાં 9 પિરિયડ રાખવાના હોય તો દરેક તાસનો સમય કેટલો રાખવો પડે? એવું નહીં કે સ્કૂલ 5:20 છૂટે છે તો 6 વાગે છૂટે, એવું નહીં. કાઉન્સમાં આપ્યું છે. અહીં શાળાનો સમય સમાન રહે છે તેમ માનવું. 5:20 સ્કૂલ તો છોડી જ દેવાની છે, 5:30 વાગે સ્કૂલ છોડી જ દેવાની છે, પણ એટલાની અંદર જ આપણે 9 કલાક એડજસ્ટ કરવાના છે. તો પછી મિનિટ ઘટાડી દેવી પડે ને. તો આવું છે, જુઓ. સમય મિનિટમાં 45 મિનિટનો સમય હોય તો 8 પિરિયડ આવે. તો કેટલી મિનિટનો પિરિયડ રાખવું? તો 9 પિરિયડ આવી જાય. વ્યસ્ત પ્રમાણ હોવાથી x1 y1 x2 y2 45 ગુણ્યા 8 x2 ગુણ્યા 9 x2 બરાબર 45 ગુણ્યા 8 છેદમાં 9, 9 પચામ 45, 8 પચામ 40. જો 45 મિનિટની જગ્યાએ 40 જ મિનિટનો પિરિયડ રાખીએ ને તો આરામથી એટલા જ ટાઈમિંગમાં 9 પિરિયડ સેટ થઈ જાય. ખ્યાલ આવે છે? આવું આ કામ છે. દરેક તાસનો સમય 40 મિનિટનો રાખવો પડે. ચાલો, તો અહીંયા તમારું સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ ચેપ્ટર પૂરું થાય છે. વિડીયો ઘણો લાંબો ચાલ્યો, મને પણ ખબર પડી ગઈ છે કે વિડીયો લાંબો ચાલ્યો છે ને. તમને જો આવું એક ધારું સાંભળવાનો કંટાળો આવતો હોય તો તમે વિડીયોને 2 પાર્ટમાં પણ સાંભળી શકો છો, જોઈ શકો છો. બરાબર? દાખલા બધા જાતે ગણજો. સ્વાધ્યાય પોથીની વાત ઘણા દિવસથી નથી કરી એટલે બધાએ સ્વાધ્યાય પોથી તો ઊંચી મૂકી દીધી હશે. સ્વાધ્યાય પોથી પણ કરતા રહેવાનું છે. ગમે ત્યારે હવે તો હું સ્વાધ્યાય પોથી પણ માંગીશ. અને હવે આપણે બીજા વિડીયોમાં 14મું ચેપ્ટર અવયવીકરણ જોઈશું. ઓકે, બાય બાય.